આપ સૌ ખેડૂતોનું કહેવા માંગીશ કે આ કંપનીના જે દલાલો તમારી પાસે આવે, કંપનીના સાહેબો જે આવે, એક લોકોની વાતામાં ક્યાંય આવજો નહીં. ગુજરાતના તમામ ખેડૂતોએ આપણે કચ્છમાં એક થઈ ગયા હોત તો આજે બીજા જિલ્લાઓમાં જે પ્રોબ્લેમ થાય છે એ તકલીફ ન થઈ હોત. જય જવાન જય કિસાન. આપ સૌ ખેડૂતોને જણાવવા માંગુ છું કે આ વાંઢિયા ગામના ખેતરની અંદર આ લોકો વગર પરવાનગીએ કામ કરે છે, ખાલી વાયદાઓ કરે છે કે આટલા પૈસા દેશું. આ ટાવરનો હજુ સુધી 1 રૂપિયો આપ્યો નથી અને નથી કીધું કે કેટલા રૂપિયા એ લોકોના બને છે. અને જેને બને છે, જેના ટાવર ઊભા થઈ ગયા, વાયદા કર્યા એ પ્રમાણે પૈસા પણ પૂરા નથી આપ્યા. અને એવી પણ કેટલી લાઈનો છે કચ્છમાં, જેમ કે જેટકોની છે, રિલાયન્સની લાઈન છે, પાવર ગ્રીડની લાઈન છે. પાવર ગ્રીડની શિકારપુરની અંદર આજે 7 વર્ષથી લાઈન ચાલુ થઈ ગઈ છે, હજી સુધી ખેડૂતને 1 પણ રૂપિયો આપવામાં આવ્યો નથી. કચ્છનું ભચાઉ તાલુકાનું શિકારપુર ગામ, ચાંદરોડી ગામ, જૂના કટારિયાની અંદર આવા અનેક ગામ હશે કચ્છની અંદર જ્યાં કને પાવર ગ્રીડની લાઇનની નીકળી ગઈ છે, ચાલુ થઈ ગઈ, હજી સુધી 1 રૂપિયો આપવામાં આવ્યો નથી. અને અદાણી કંપનીનો પણ જે પોલ ઊભો થાય છે કાનજીભાઈના ખેતરમાં, એમાં હજી સુધી 1 પણ રૂપિયો એમને આપ્યો નથી. ફોન ઉપાડતા નથી, રોજ વાયદા કરે છે કે આવતા વીકે તમારા પૈસા આવી જશે, ચેક તમારો તૈયાર થઈ ગયો છે, પણ કેટલા રૂપિયા આપશે, શું આપશું એ કાંઈ કહેતા નથી અને નથી હજી સુધી કોઈને આપ્યું. તો આપ સૌ ખેડૂતોનું કહેવા માંગીશ કે આ કંપનીના જે દલાલો તમારી પાસે આવે, કંપનીના સાહેબો જે આવે, એક લોકોની વાતામાં ક્યાંય આવજો નહીં, કે એ લોકોના વાયદામાં પણ ક્યાંય આવજો નહીં. જો એ લોકોના વાયદામાં રહ્યા તો પછી જે કચ્છના ખેડૂતોની જે દશાઓ થઈ છે આજે, એ જ દશા તમારી થશે. કેટલીય લાઈનો એવી નીકળી ગઈ જેનો હજી સુધી 1 પણ રૂપિયો આપવામાં આવ્યો નથી. એ સમયે કોઈ ખેડૂત, જો ગુજરાતના તમામ ખેડૂતોએ આપણે કચ્છમાં એક થઈ ગયા હોત તો આજે બીજા જિલ્લાઓમાં જે પ્રોબ્લેમ થાય છે એ તકલીફ ન થઈ હોત. હજી પણ સમય છે, આપણે સૌ એક થઈ જઈએ. અને આ જે વીજ લાઇનની જે તકલીફ છે એ આખા ગુજરાતના તમામ ખેડૂતોને છે, અને આજે અમારે છે, કાલે તમને પણ પડવાની છે. અને જેને નથી પડી, કોઈ ખેતર બાકી રહેવાનું નથી. તો હું તમામ ખેડૂતોને કહેવા માંગીશ કે આના માટે અવાજ ઉપાડો, એક થાવ, સંગઠિત થાવ અને સાવધાન રહો. તમારી ખેતી બચશે તો જ તમે ભવિષ્ય બચશે. જે કાંઈ પણ છે, આપણે ખેડૂત પુત્રો છીએ, તો સૌ સાથે મળી આ લડતને મજબૂત બનાવીએ. ચાલો સૌ સાથે મળી અને સંગઠિત થઈએ. જય જવાન જય કિસાન. ખેડૂત પોથીને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.